તમે ગુજરાતીઓ હોય અને ઇન્ડિયન ફૂડના શોખીન હોય અને ખાસ તો ગુજરાત માટે જો ગુજરાત ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અહીંયા, એની સામે ટાકા માર્કેટની સામે ગુજરાત ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. ત્યાં તમે પ્યોર ગુજરાતી જમી શકો છો, પ્યોર ગુજરાતી. જો ગુજરાતી લોકો હોય ને તો એને એમ જ થશે કે આપણે શાક રોટલી દાળ ભાત શાક ને રસ જમી રહ્યા છીએ, એવું છે એ રેસ્ટોરન્ટ. એની સામે છે ટાકા માર્કેટ. આ અહીંની લોકલ બસો છે, તમે એની અંદર પણ ટ્રાવેલ કરી શકો છો. આ ગ્રેબ છે, ગ્રેબ એ તમે હાયર કરી શકો છો. એની તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ગ્રેબની અંદર, એટલે તમને ક્લિયર બધું બતાવે છે કે કેટલું ડિસ્ટન્સ છે અને કેટલો ચાર્જિસ થશે. બાકી તમે લોકલ બસમાં પણ ટ્રાવેલ કરી શકો છો. અને ખાસ કરીને તો ગુજરાતી લોકો માટે એટલા માટે મેં વિડીયો બનાવું છું કે આ ગુજરાત રેસ્ટોરન્ટ ખાસ કરીને યાદ રાખી લેજો. ગુજરાત ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઇન હોચિમિન સિટી, હાનોઈ એન્ડ હાઈફોંગ. હાઈફોંગ, હા એની અંદર પણ ત્યાં છે, અવેલેબલ તમને છે. અને એ લોકો 15 વર્ષથી અહીંયા છે વિયેતનામની અંદર, 1-2 વર્ષ ત્યાં નથી. પ્યોર ગુજરાતીનો ટેસ્ટ તમને મળશે. આ બંતન માર્કેટ છે, એને પણ તમે એક્સપ્લોર કરી શકો છો રાત્રે. દિવસે તમે આવો એટલે જોઈ શકો છો આ સ્ટ્રીટને પણ. જુઓ બાઇક જુઓ તમે ખાલી, અતિશય બાઇકના યુઝ કરવાવાળા લોકો છે અહીંયા. અને હોચિમિન સિટી એટલે બિગ સિટી છે, એટલે ટ્રાફિકવાળું પણ સિટી છે. તમે જોઈ શકો છો ગાર્ડન. જો આ બાઇક જુઓ, બાઇક જુઓ ખાલી. 4 રસ્તેથી લાઇટ ઓપન થઈ જાય, હજી ખાલી લાઇટ ખુલી ત્યાં બાઇક લઈને લોકો જવા માંડ્યા છે. જો ગાર્ડન છે વોકિંગ માટે. તમે સ્ટ્રીટ ફૂડ પણ એન્જોય કરી શકો છો અહીંયા બેસીને. જો કોફી બાર છે તો ત્યાં તમે બેસી અને બહાર કોફી લઈને બેસી શકો છો. જો અને સિટીને પણ જોઈ શકો છો, અને બેસીને તમારે ખાવું પીવું હોય તો તમે ખાઈ પી પણ શકો છો બહાર. જો સાયગોન માર્કેટ છે, ત્યાં બહાર બેસી અને તમે એન્જોય લઈ શકો છો. આ બંતન માર્કેટ છે, સ્ટ્રીટ બંતન માર્કેટ. જો સામે બેન્થન માર્કેટ છે, તમે જોઈ શકો છો. રેડ અક્ષર દેખાય છે ને, ત્યાં બેન્થન માર્કેટ છે. તમારે કોઈ પણ શોપિંગ કરવી હોય, કાંઈ પણ તમારે લેવું હોય, બેગ્સ છે, કપડાં છે, શૂઝ છે, વોચીસ છે, ઘણું બધું ત્યાં છે. ત્યાં તમને મળી જશે. તમે વાંચી શકો છો બંતન માર્કેટ. જો સામે એક્ઝેટ હવે સામે આવ્યું છે. હા જો અહીંયા, હા બરાબર. આ જોઈ લો માર્કેટ, તમે જોઈ શકો છો. આ બંતન માર્કેટ છે. સિટીની ખૂબસૂરતી જુઓ તમે ખાલી, કેવી મસ્ત છે. અહીંયા ફેરા જેવું છે, આપણા માટે પણ ઘણું સારું છે, કારણ કે ચીપર છે. એટલે ઇન્ડિયામાં જે લોકોને ફરવું હોય અને 50-60 હજાર તમે વાપરો કે 1 લાખ વાપરો, તો એના કરતાં તમારે એક આઉટ ઓફ ઇન્ડિયાની એક ટૂર થઈ જાય. તમારે જો ફરવા માટે પણ સારું છે. હનોઈ છે, હોચિમિન સિટી છે, હાઈફોંગ છે, ડાનંગ છે, આ બધું ઘણો. અને વિયેતનામની અંદર ઘણા બધા બીચ છે, તમે ઘણું બધું જોઈ શકો છો. ઘણા બધા બીચ પણ છે, એટલે તમારે બીચને એક્સપ્લોર કરવા હોય, જોવા હોય, એડવેન્ચરને માણવું હોય તો તમે અહીંયા આવી શકો છો અને સિટીની ખૂબસૂરતી પણ જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.